નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. પંડિત શ્રી દોલતરામજી કૃત 6 ઢાળા અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો સહિત આપણે 6 ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 6 ઢાળાના સ્વાધ્યાયની અંદર આપણે પહેલા ઢાળની પહેલી ગાથા કરી છે, મંગલાચરણ પછીની પહેલી ગાથા કરી છે. હવે આજે આગળ બીજી ગાથા લઈએ છીએ. એમાં શીર્ષકમાં કહે છે કે ગુરુ શિક્ષા સાંભળવાનો આદેશ અને સંસાર પરિભ્રમણનું કારણ એ આમાં આવે છે. ગાથા આ રીતે છે: તાહી સુનો ભવી મન થીર આન, જો ચાહો અપનો કલ્યાણ, મોહ મહામદ પિયો અનાદિ, ભૂલ આપકો ભ્રમતવાદી. અને અન્વયાર્થમાં કહે છે કે હે ભવ્ય જીવો, ભવી કયું એટલે એનો અર્થ છે હે ભવ્ય જીવો, જો પોતાનું અપનો કલ્યાણ ચાહો એટલે પોતાનું હિત ચાહતા હો તો તાહી એટલે ગુરુની શિક્ષા, તાહી મન થીર આન સુનો એટલે તો ગુરુની શિક્ષા મનને સ્થિર કરી અને સાંભળો કે આ સંસારમાં દરેક પ્રાણી અનાદિ કાળથી મોહ મહાબદ પીઓ, મોહ રૂપી જલદ દારૂ પીને આપકો ભૂલવાદી ભરમત, પોતાના આત્માને ભૂલીને વ્યર્થ ભટકે છે. હે ભવ્ય જીવ, જો પોતાનું હિત કલ્યાણ ચાહતા હો તો ગુરુની શિક્ષા મનને સ્થિર કરીને સાંભળો કે આ સંસારમાં દરેક પ્રાણી અનાદિ કાળથી મોહરૂપી જલદ દારૂ પીને પોતાના આત્માને ભૂલી વ્યર્થ ભટકે છે. ભાવાર્થમાં કહે છે કે હે ભદ્ર પ્રાણીઓ, જો પોતાનું હિત ચાહતા હો તો પોતાનું મન સ્થિર કરીને આ શિક્ષા સાંભળો. જેવી રીતે કોઈ દારૂડિયો દારૂ પીને નશામાં ચકચૂર થઈને જ્યાં ત્યાં ગોથા ખાઈ પડે છે, તેવી જ રીતે જીવ અનાદિકાળથી મોહમાં ફસાઈને પોતાના આત્માના સ્વરૂપને ભૂલી અને ચારે ગતિઓમાં જન્મ મરણ ધારણ કરી અને ભટકે છે. મિથ્યાત્વ રૂપી દારૂ જીવે પીધો છે અને એટલે જ ભવના ભ્રમણ થાય છે. પૂજ્ય ગુરુદેવે આની ઉપર જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. જો તમે પોતાનું હિત ચાહતા હો તો હે ભવ્ય જીવો, શ્રી ગુરુના આ હિત ઉપદેશને મન સ્થિર કરી તમે સાંભળો. માત્ર સાંભળો નહીં, પણ મનને સ્થિર કરીને સાંભળો એટલે એ વાતને બરાબર ધ્યાન આપીને સાંભળો. હે ભવ્ય જીવો, હે મોક્ષના લાયક પ્રાણીઓ, હે મુમુક્ષુઓ, હે મોક્ષાર્થીઓ, જે પોતાનું હિત ચાહનારા જીવો, એ પોતાનું હિત ચાહનારા જીવો આમ ઉત્તમ સંબોધન કરીને ભલામણ કરે છે. ભવ્ય જીવો, મોક્ષના લાયક પ્રાણીઓ, પોતાનું હિત ચાહનારા જીવો
એટલે જેને સંબોધન જે રીતે કર્યું છે એ પરથી લાગે કે સામા જીવની એવી યોગ્યતા હોય, પાત્રતા હોય, એને જ આવું સંબોધન કરીને ધર્મ સંભળાવવામાં આવે. શું કે છે કે આમ ઉત્તમ સંબોધન કરીને ભલામણ કરે છે કે વિતરાગ વિજ્ઞાનનો આ ઉપદેશ તમે ધ્યાનપૂર્વક સાંભળો. દુઃખથી છૂટવા અને મોક્ષ સુખ પામવા માટેનો આ ઉપદેશ ઉપયોગ લગાવીને તમે સાંભળો. એ વખતે તમારો ઉપયોગ બીજે ક્યાંય જાય નહીં, ચલિત ન થાય, એવી રીતે તમે તેને સાંભળો, સમજો, સ્વીકારો, આત્મસાત કરો. તેનાથી જરૂર તમારું હિત થશે, તમારું કલ્યાણ થશે. બીજેથી ઉપયોગ ઉઠાવીને આ તમારા હિતની વાત પ્રેમથી, ઉત્સાહથી સાંભળો. ગુરુદેવ અહીંયા કહે છે કે શ્રી ગુણધર આચાર્ય દેવે કષાય પ્રાભૃતની 10મી ગાથામાં શૂળ એવો શબ્દ મૂક્યો છે. અષ્ટપાવડું વાતો આપણે કરીએ છીએ. કષાય પ્રાભૃતની 10મી ગાથામાં શૂળ એવો શબ્દ મૂક્યો છે. તેનો અર્થ કરતા જય ધવલા ટીકામાં શ્રી વીરસેન સ્વામી લખે છે કે શિષ્યને સાવધાન કરવા માટે ગાથા સૂત્રમાં જે શૂળ એટલે કે સાંભળ એવું પદ છે તે એમ બતાવવા માટે છે કે અણસમજુ શિષ્યને વ્યાખ્યાન કરવું નિરર્થક છે. શું શબ્દ મૂક્યો છે એટલે એનો વિચાર કર્યો છે મહાપુરુષોએ કે શું એટલે સાંભળ એ એમ બતાવવા માટે છે કે જે સાંભળવા આવ્યો છે, જેને સાંભળવાની અંદરમાંથી રુચિ થઈ છે, જે પોતાના હિતને માટે આવ્યો છે, એને માટે આ વાત છે. અણસમજુ શિષ્યને વ્યાખ્યાન કરવું નિરર્થક છે. જે સમજવા માંગતો નથી, એને સમજાવી શકાતો નથી, એની આગળ વ્યાખ્યાન કરવું નિરર્થક છે. જેને સમજવાની દરકાર નથી એવા જીવોને માટે ઉપદેશ નથી દેતા. પણ જે સમજવાની ધગશવાળા છે, રુચિવાળા છે, એવા શિષ્યોને કહે છે કે તમે સાંભળો. બધાને સાંભળો કહેવાનો અર્થ પણ નથી હોતો. સામાન્ય રીતે પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો છે કે જ્યારે યોગ્ય પાત્ર જીવ હોય ત્યારે સહજ રીતે શ્રી ગુરુની વાણી એવી જ નીકળે છે. અહીંયા કહે છે કે જેમ પાણી જોઈએ તો તે માટે ઘરના ગાય વગેરે પશુ હોય તો એને કઈ કહેતા નથી કે પાણી આપ, કેમ કે તેમનામાં એવી શક્તિ નથી, એ સમજીને કઈ પાણી આપવાના નથી. ઘરમાં હોય ને કૂતરા બાળ્યા હોય કે બિલાડી રાખી હોય કે ગાય ભેંસ ઢોર હોય કે કાંઈ પણ હોય તો એને કઈ કહીએ કે પાણી લાવો. અહીંયા કહે છે કે એ સમજતા નથી માટે એને કહેવાનો કઈ અર્થ નથી. પણ સમજદાર 8 વર્ષનો નાનો બાળક હોય એને કહેવાય કે ભાઈ પાણી લાવો, એમ કહેતા એ સમજી જાય છે. આ ઉદાહરણ આપીને કહે છે કે તેમ અહીં આત્માનું સ્વરૂપ સમજવાની જેનામાં તાકાત છે, જેનામાં એવી શક્તિ છે, જેનામાં એવી જિજ્ઞાસા જાગી છે, એવા જીવોને સંતો તેની વાત સંભળાવે છે અને કહે છે કે શું એટલે કે અમે જે ભાવ કહીએ છીએ તે તું લક્ષમાં લે. આ ભાવ સમજે તો જ ખરું સાંભળું કહેવાય. ગુરુએ જે કહેવા ધાર્યું છે એ ભાવને જો એ સમજે, પકડે તો ખરેખર સાંભળ્યું કહેવાય. બાકી સાંભળ્યા કરે અને પોતાની મતિ કલ્પનાએ જે કરતો હોય એમ જ ધર્મ કર્યા કરે તો સાંભળ્યું કહેવાય નહીં. અહીં પણ કહે છે કે તમારા હિતની વાત સાંભળો. સુનો ભવી મન સ્થિર આન, મન સ્થિર કરીને સાંભળો. એ ભાઈ દુઃખથી છૂટવાની અને સુખને પામવાની એવી તારા હિતની વાત તને કહીએ છીએ તો તારા હિત માટે, તારા કલ્યાણ માટે સાવધાન થઈને તું સાંભળ. આડી અવળી બીજી વાત અને બીજા વિકલ્પો છોડીને આ વિતરાગ વિજ્ઞાનની વાત લક્ષ્યપૂર્વક સાંભળો, બરાબર ધ્યાન રાખીને સાંભળો. બીજા રસ છોડીને આ ચૈતન્યના વિતરાગ વિજ્ઞાનમાં તત્પર થાઓ. આગળ કહે છે, જો તો ખરા
સાંભળનાર શ્રોતાને પણ કેવી ભલામણ કરી છે કે અરે જીવો, તમે તમારું કલ્યાણ ચાહતા હો, હિત ચાહતા હો, સુખ અને મોક્ષ ચાહતા હો તો તેને માટે આ વિતરાગ વિજ્ઞાનનો ઉપદેશ અમારી પાસે છે, તે ધ્યાનપૂર્વક સાંભળો. બાકી સંસારમાં પૈસા વગેરે કેમ મળે કે રોગ આદિ કેમ મટે એવો ઉપદેશ અમારી પાસે નથી. એની કોઈ બહારની વાત અમારી પાસે નથી. અમારી પાસે તો વિતરાગ વિજ્ઞાનનો ઉપદેશ છે કે જે શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવે. રાગ તો દુઃખ છે, તેનો પોષક ઉપદેશ અમારી પાસે નથી. અમારી પાસે તો સુખનો પોષક એવો વિતરાગ વિજ્ઞાનનો જ ઉપદેશ છે. તેની જેને ગરજ હોય તે સાંભળો. વિતરાગ વિજ્ઞાનની જેને ગરજ હોય તે આ ઉપદેશ સાંભળો. અને પછી કહે છે કે માત્ર સાંભળો એમ નહીં, પણ સ્થિર ચિત્ત થઈને સાંભળો ને હિતના અભિલાષી થઈને સાંભળો. હિતના અભિલાષી થઈને સાંભળો એટલે આમાં મારું હિત છે એમ અંદરમાં નિર્ણય કરીને સાંભળો, તો જ બરાબર સાંભળવાનું થશે. જ્યાં સુધી જે સાંભળવા જાય છે એને એ સાંભળવા પાછળનું પોતાનું હિત ખ્યાલમાં આવ્યું નથી, પ્રયોજન ખ્યાલમાં આવ્યું નથી, એને નિર્ણય થયો નથી કે આ મને હિતકારી વાત છે, ત્યાં સુધી એ સાંભળશે તો શું સાંભળવાનો છે? હિતના અભિલાષી થઈને સાંભળો કે હો આ મારા હિતની કોઈ અપૂર્વ વાત છે. સાંભળવા બેઠો હો ને મન તો જ્યાં ત્યાં ભમતું હોય તો તેને શ્રવણનો લાભ થાય નહીં. શું સાંભળ્યું એ સાંભળીને બહાર નીકળીને પૂછીએ તો કાંઈ એને ખ્યાલ હોય નહીં, એને એ ભાવ પકડાયા ન હોય, એ આશય પણ સમજાયો ન હોય. સમયકાળમાં કહ્યું છે કે જગતનો બીજો બધો કોલાહલ છોડીને, બધા વિકલ્પો છોડીને એક ચૈતન્ય સ્વરૂપના અનુભવનો જ અંતરમાં અભ્યાસ કરે તો જરૂર તેને આત્મ અનુભવ થાય, સમ્યક દર્શન થાય. કેટલા વખતમાં થાય તો કહે છે કે વધુમાં વધુ 6 મહિનામાં થાય, અને કોઈને એથી ઓછા કાળમાં, અલ્પકાળમાં પણ થઈ જાય. આ વાત એમાં કરી છે, પણ સાથે એક મહત્વની વાત એ છે ને કે બીજો બધો કોલાહલ છોડીને, આ વિકલ્પોનો બધો કોલાહલ છોડીને, બધા વિકલ્પો છોડીને એક ચૈતન્ય સ્વરૂપના અનુભવનો જ અંતરમાં અભ્યાસ કરે તો એને આત્માનુભૂતિ થાય એમ કહ્યું છે. એટલે અહીંયા પણ જયારે એ જ સંભળાવવું છે, એ જ વાત દિનવાણીની વાત જ કહેવી છે, વિતરાગ વિજ્ઞાનની વાત કહેવી છે, તો એમ જ કહ્યું છે કે બીજી બધી વાત, બીજા વિકલ્પો બધા છોડીને તું સાંભળ, એક ધ્યાનથી અને સાંભળ, આત્માના લક્ષ્ય સ્વરૂપના લક્ષ્ય સાંભળ. હવે કહે છે કે સંસારમાં અત્યાર સુધી જીવે શું કર્યું અને એ જીવ દુઃખ કેમ પામ્યો? તો કહે છે કે મોહ મહામદ પિયો અનાદિ, ભૂલ આપકો ભરમત વાદી. કેમ દુઃખ પામ્યો? તો કે છે કે આ દુઃખનું મૂળ કારણ બતાવીને પછી તે ટાળવાનો ઉપાય કહેશે. તેમાં ભૂલ આપકો એટલે કે પોતે પોતાના આત્માને ભૂલી ને અનાદિથી આ જીવ સંસારમાં ભમી રહ્યો છે, રખડી રહ્યો છે. અને એમાં વાત આ લીધી ને મોહ, મોહ કેવો કયો? મહામદ પીયો, અનાદિથી જેને મિથ્યા સ્વરૂપી દારૂ પીધો છે અને પોતાને ભૂલી ગયો છે. ભૂલ આપકો ભરમત નાથી, પોતાને ભૂલ્યો છે, પોતે પોતાના આત્માને ભૂલીને અનાદિથી જીવ સંસારમાં ભમી રહ્યો છે, મિથ્યાત્વરૂપી મહામદ પીધો છે. તેથી પોતે પોતાને ભૂલીને જીવ સંસારમાં દુઃખી થઈ રહ્યો છે. કૃપાળુદેવે પણ કહ્યું છે ને, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. અનંત એમ કહ્યું. અનંત એટલે શું? અનંત દુઃખ કેવી રીતે પામ્યો હોય?
અનંત કાળથી જીવ છે ને જ્યારથી છે ત્યારથી દુઃખી છે એટલે પામ્યો દુઃખ અનંત. અને કારણ શું? તો કે પોતાના સ્વરૂપને સમજ્યો નહીં. જો સ્વરૂપને સમજ્યો હોત તો એ વારમાં રોકાયો જ ન હોત. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. એક લીટીમાં તો કેટલી બધી વાત કૃપાળુદેવે કરી દીધી. અનંત કાળથી જીવ છે એ પણ વાત કરી દીધી. અને જીવ જે છે એ દુઃખી થઈ રહ્યો છે એ મિથ્યાત્વને કારણે પોતાના સ્વરૂપને સમજ્યો નહીં. એટલે જે સ્વરૂપને સમજે છે એ સમ્યક્ત્વ પ્રગટ કરી અને પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા અને સ્થિરતા કરી અને સુખી થાય છે. એ બધી જ વાત એક લીટીમાંથી આપણને મળે એવી તો પહેલી જ લીટી એમણે કૃપાળુદેવે લખી આત્મસિદ્ધિમાં. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. પોતાની ભૂલથી જ જીવ દુઃખી છે. ભૂલ કેટલી? કે પોતે પોતાને ભૂલી ગયો. બીજી મોટી ભૂલ નથી. ગણતરીમાં ભૂલ પડી છે કારણ કે યાદ હતું ને એ પછી ભૂલી ગયો છે? ના ના, એમ નથી. આ જ મોટી ભૂલ છે કે પોતે પોતાને ભૂલી ગયો. આ મોટી ભૂલ છે એ લોકોને ખ્યાલમાં નથી આવતું કે આ મોટામાં મોટી ભૂલ છે. પોતે પોતાનું સ્વરૂપ છે એને ભૂલી ગયો છે. એનો સ્વીકાર જ એ ક્યાંથી કરશે? જ્યારે પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે તો સ્વરૂપને યાદ કરે, સ્વરૂપને સમજે તો પછી સ્વરૂપનો સ્વીકાર થાય ને. એટલે આ તો બહુ મોટી ભૂલ છે. અનંત કાળ સુધી સંસારમાં ભટકવાનું કારણ આ પોતે પોતાને ભૂલી ગયો એ છે. કે ભૂલ કેટલી? કે પોતે પોતાને ભૂલી ગયો. અને પોતાને ભૂલી ગયો એટલે પરમાને પરમાં જે રાચી રહ્યો છે, પરને પોતાનું માન્યું. એ મોટી ભૂલ છે. આ ભૂલ કઈ નાની નથી પણ સૌથી મોટી ભૂલ છે. બીજી બધી ભૂલ જે છે એ ક્ષમ્ય છે, પણ પોતાને ભૂલી જાય એવી ભૂલ, એવી મોટી ભૂલ એ ક્ષમ્ય નથી. પોતાની આવી મહાન ભૂલથી બેભાનપણે જીવ ચાર ગતિમાં ભમે છે. પોતાને ભૂલી અને પરમાં પોતાપણું કરી અને ભવના ભ્રમણ કરે છે. પણ કોઈ બીજાએ તેને દુઃખી કર્યો કે કર્મોએ તેને રખડાવ્યો એમ નથી. કર્મો દ્વારા તો આપણે જાણીએ છીએ કે પોતાની શું ભૂલ થઈ રહી છે એનો ખ્યાલ આવે છે. એવી કર્મની પ્રકૃતિઓ બંધાય છે, ઉપરથી ખબર પડે છે કે એ પોતે કેવી ભૂલ કરી છે. અને તેનો સાચો ખ્યાલ તો ક્યારે આવે છે? કે જ્યારે એ કર્મ પ્રકૃતિ ઉદયમાં આવે છે ને ત્યારે ખબર પડે છે કે આવા કર્મનો ઉદય આવ્યો છે તો એવા કર્મ એને પહેલા બંધાયા હતા. અને એવા બંધાયા હતા તો એને પૂર્વે એવા ભાવ કર્યા હશે ત્યારે બંધાયા હશે કે એમને બંધાયા હશે? કોઈ જીવને અત્યારે એવા પ્રતિકૂળ કર્મનો ઉદય વર્તતો હોય તો એનો અર્થ શું થાય? પ્રતિકૂળતાઓ ખૂબ આવી પડી હોય તો એનો અર્થ શું થાય? એનો અર્થ તો એ જ થાય કે એને એવા કર્મનો ઉદય છે એટલે પૂર્વે એ કર્મ બંધાયું હતું. અને કર્મ કઈ એમને કોઈએ બંધાવી આપ્યું હતું? પોતે જ એવી ભૂલ કરી હતી. એવા ભાવે થયો હશે ત્યારે એવું કર્મ બંધાયું હશે ને. એટલે કર્મ દ્વારા તો ખબર પડે છે આપણને કે પોતે ભૂલ કરી છે. કર્મો રખડાવે છે એમ નથી, પોતે જ રખડે છે. કોઈ બીજાએ તેને દુઃખી કર્યો કે કર્મોએ તેને રખડાવ્યો એમ નથી. સીધી ને સાદી વાત છે કે જીવ પોતે પોતાના સ્વરૂપને ભૂલીને પોતાની જ ભૂલથી રખડ્યો અને દુઃખી થયો. સાચી સમજણ વડે તે ભૂલ ભાંગે તો તેનું દુઃખ મટે. બીજા કોઈ ઉપાયે દુઃખ મટે નહીં. માટે મિથ્યાત્વ ટાળવું અને સમ્યક દર્શન પ્રગટ કરવું એ સર્વે સંતોની પહેલી શિક્ષા છે. જ્યારે સ્વરૂપને યાદ કરીને સ્વરૂપનું મહાત્મા આવે ત્યારે પોતાને વર્તમાનમાં જે કંઈ પ્રાપ્ત છે ને, જેને એ પોતાનું માને છે, સંયોગ કરીને એની સમીપમાં છે. ખરેખર તો પ્રાપ્ત કહેવું એ ઉપચાર માત્ર છે. ખરેખર તો એની સમીપમાં છે. આ ઘર બાર એ બધું, કપડા લત્તા, કાર, કોમ્પ્યુટર બધું એની સમીપમાં છે. કઈ મોટી જમીન વગેરે હોય, ખેતર વગેરે હોય, કંઈક એવા 2-4-5 મકાનો હોય,
આ બધું હોય એટલે એને એમ થાય કે આપણે તો બહુ સુખી છીએ. એમાંનું એક પણ વસ્તુ એવી નથી કે એ એની હોય અને એને એ સાથે લઈ જઈ શકે. એની એક પણ વસ્તુ હોતી નથી કે એને એ સાથે લઈ જઈ શકે. એમાંની કોઈ વસ્તુને આ જીવ સાથે લઈ જઈ શકતો નથી. અને એ જાણે છે કેટલાય જીવોને એ સ્મશાનમાં મૃત્યુ પામ્યા ત્યારે એમના શરીરને સ્મશાનમાં બાળવા માટે જઈ આવ્યો છે. એટલે એને ખબર છે કે એ બધા અહીંયા એમનું બધું મૂકીને ગયા, શરીરે મૂકીને ગયા. શું લઈને ગયા? કોઈ કઈ લઈને જતું જ નથી. નકામી મિથ્યા માન્યતા, મારા પ્રાણપણાનો ભાવ, આ મકાન મારું ને આ ઘર મારું ને આ જમીન મારીને, આટલી બધી જમીન છે અમારે ખેતર છે ને અમે બહુ પૈસાદાર છીએ ને વગેરે વગેરે. આ બધી મિથ્યા માન્યતાઓ, એમાંનું કાંઈ એ લઈ જવાનું નથી. બહુ તો કદાચ સારી ભાવના હશે તો કંઈક શુભ ભાવ થશે અને દાનમાં એ આપશે તો એ દાનમાં જવાની હશે. જેનો સંયોગ થવાનો હશે એને થશે, એનો શુભ ભાવ હશે તો પુણ્યનો બંધ પડશે. અને શુભ ભાવ નહીં હોય તો પણ એ તો છોડીને જવાનો જ છે. ક્યાં રાખવાનો છે? એટલે આ પોતાના સ્વરૂપને ભૂલ્યો છે એટલે બહારમાં એને મહાત્મા છે ને બહારનું મહાત્મામાં પોતાપણું કરે છે. અહીંયા સ્વરૂપને ભૂલીને કેમ દુઃખી થયો તો કે સ્વરૂપને ભૂલ્યો એટલે જ એ બહાર રહ્યો છે ને. જો સ્વરૂપને ભૂલ્યો ન હોત તો એ બહારમાં ક્યાંય પોતાપણું કરત જ નહીં. સ્વરૂપને ભૂલ્યો એટલે બહાર રહ્યો, એટલે બહાર પોતાપણું કરે છે. સ્વરૂપને ભૂલીને એને ભૂલ મોટી એ છે. એટલે સુધારવા માટેનો ઉપાય પણ એ જ છે કે સ્વરૂપને સમજે, સ્વરૂપને યાદ કરે અને ભેદ જ્ઞાન કરે કે આ બધું મારું નથી, આમાંનું કાંઈ હું ક્યાંય લઈ જઈ શકતો નથી. અહીંયા ને અહીંયા જ રહેવાનું છે. જ્યાં જેનું જે થવાનું હશે તે કાળે થશે. હું એના સંબંધીના નકામાના વિકલ્પો ન કરું, મમત્વ ન કરું, એકત્વ ન કરું. એટલે સ્વરૂપની રુચિ વધશે અને એમ કરી અને સ્વરૂપને જેમ અભ્યાસ કરીને જાણતો જશે તેમ એની રુચિ વધતી જશે અને પછી સ્વરૂપની પ્રાપ્તિનો એને મહિમા સમજાશે અને એવો પુરુષાર્થ ઉપડશે. એટલે કહે છે કે બીજો કોઈ ઉપાય છે એ એવો નથી કે જેથી એને દુઃખ મટે. પોતાની ભૂલથી રખડ્યો છે અને દુઃખી થયો છે. સાચી સમજણ વડે તે ભૂલને દૂર કરે તો દુઃખ મટે. એટલે કે સ્વરૂપનો અનુભવ કરે તો દુઃખ મટે. બીજા કોઈ ઉપાય દુઃખ મટે નહીં. માટે મિથ્યાત્વ ટાળવું અને સમ્યક દર્શન કરવું એ સર્વે સંતોની પહેલી શિક્ષા છે. આગળ કહે છે કે અજ્ઞાની જીવ બાહ્ય સામગ્રીને દૂર કરવાના કે ટકાવી રાખવાના ઉપાય કરીને દુઃખ મટાડવા અને સુખી થવા ઈચ્છે છે. બાહ્ય સામગ્રી જે એને મળ્યું છે તે પુણ્યને કારણે એની સમીપમાં આવ્યું છે. જેવા પૂર્વે શુભ ભાવ કર્યા હતા તો પણ એ કેટલો વખત રહેવાનું? કેમ કે એ છેવટે તો કર્મના ઉદયના નિમિત્તે એ બધું મળ્યું છે. તો દરેક કર્મ જે છે એનો ઉદય હોય અને પછી એ ફળ આપી અને છેવટે એ કર્મ ખરી જાય છે. આ તો સામાન્ય નિયમ છે. એટલે કેટલો વખત એનો સંયોગ પણ એને રહેવાનો છે? જરાક વિચાર કરે તો ખ્યાલ આવે. અજ્ઞાની જીવ બાહ્ય સામગ્રીને દૂર કરવાના એટલે કે જે નથી ગમતું એવી વસ્તુને દૂર કરવાના અને જેને ગમે છે એને ટકાવી રાખવાના ઉપાય કરી અને દુઃખ મટાડવા અને સુખી થવા ઈચ્છે છે. પણ તે બધા ઉપાય ખોટા છે, જૂઠા છે. તો સાચો ઉપાય શું છે? સમ્યક દર્શન આદિથી ભ્રમ દૂર થાય તો સામગ્રીથી સુખ દુઃખ ન ભાસતા પોતાના પરિણામથી જ સુખ દુઃખ ભાસે. તો ખ્યાલ આવે, સમ્યક દર્શનથી ખ્યાલ આવે કે સુખ દુઃખનું કારણ પોતાના પરિણામ છે અને પોતાના પરિણામ કેવા થવા એ માટે પોતાનો પુરુષાર્થ જ કાર્યકારી થાય છે. વળી યથાર્થ વિચારના અભ્યાસ વડે પોતાના પરિણામ જેમ એ સામગ્રીના નિમિત્તથી સુખી દુઃખી ન થાય તેમ સાધન કરે. યથાર્થ વિચારના અભ્યાસ વડે
પોતાના પરિણામ જેમ એ સામગ્રીના નિમિત્તથી સુખી દુઃખી ન થાય તેમ સાધન કરે. પોતાના વિચાર એવા થવા જોઈએ એ સામગ્રી જે છે એના નિમિત્તે સુખ દુઃખ થાય અને એમાં એ હકાર કરે, હા પાડે, એમ ન હોય. સામગ્રીના નિમિત્તથી સુખ કે દુઃખ થતું જ નથી. અને સમ્યક દર્શન આદિની ભાવનાથી જ મોહ મન થતા એવી દશા બની જાય કે અનેક કારણ મળવા છતાં પણ પોતાને તેમાં સુખ દુઃખ ભાસે જ નહીં. ગમે તેવું હોય, અનુકૂળતા પ્રતિકૂળતા, મોટી લોટરી લાગી ગઈ હોય, બધું હોય, તો પણ એમાં એને સુખ દુઃખ ભાસે નહીં. સુખ દુઃખની કલ્પના એમાં થાય નહીં. એને પોતાના જ્ઞાનનું જ્ઞેય જાણે, બસ બીજું કાંઈ હોય નહીં. સમ્યક દર્શન થયા પછીની આખી વાત જુદી હોય છે. વધારે કોઈના પૈસા છે તો વધારે કોઈની સંપત્તિ છે તો એની એને ઈર્ષા નથી થતી ને એનું એને મહાત્માય નથી લાગતું. સંપત્તિ શું છે? સંપત્તિ તો પોતાનું સ્વરૂપ છે. ભગવાનના જ્ઞાનમાં પોતે સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર જણાયો છે અને એ વાત તો પોતાને ખબર પડી છે એટલે મોટામાં મોટી સંપત્તિ તો પ્રાપ્ત થઈ ગઈ. એથી વધારે બીજી શું સંપત્તિ જોઈએ છે? એક શાંત રસ રૂપ નિરાકુળ બની સાચા સુખને અનુભવે તો જ સર્વ દુઃખ મટીને સુખી થાય. માટે એ સમ્યક દર્શન આદિ જ સુખ થવાનો સાચો ઉપાય છે. આ મુક્ત માર્ગ પ્રકાશકની વાત લીધી અહીંયા, આટલી એક પેરેગ્રાફ આખો. અહીંયા આગળ કહે છે ગુરુદેવ કે સંસારમાં રખડતા જીવે અનાદિથી મિથ્યાત્વ રૂપી મોટો દારૂ પીધો છે. જેમ દારૂ પીધેલો માણસ પોતાનું ભાન ભૂલી જાય તેમ મોહરૂપી દારૂને લીધે મિથ્યાત્વને કારણે પોતાના આત્મ સ્વરૂપનું ભાન ભૂલીને બેભાનપણે ચાર ગતિમાં જીવ ભમે છે. બેભાન એટલા માટે કે સ્વરૂપનું ભાન નથી એટલે બેભાન છે. જેમ શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ અનાદિ છે, અનાદિથી છે. શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ પોતે છે, અનાદિથી છે. તેમ પર્યાયમાં મોહ દશા પણ જીવને અનાદિથી ચાલી આવે છે. વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એ પણ ત્રિકાળ અનાદિથી જ છે અને અનાદિથી જ એની પર્યાય જે છે એમાં મલિનતા છે. એ પર્યાયમાં મોહની દશા છે, રાગ દ્વેષની દશા છે. તો એ બધું પણ અનાદિથી જ ચાલ્યું આવે છે. પણ એ અનાદિથી જે ચાલ્યું આવે છે જે પર્યાયમાં, એ એના મૂળ દ્રવ્યને કારણે નથી. એનું મૂળ દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે. આ વાતને જ એને સમજવાની જરૂર છે કે વસ્તુ ત્રિકાળ શુદ્ધ હોવા છતાં પોતે આ અજ્ઞાનને કારણે, મિથ્યાત્વ સહિતનું જ્ઞાન એટલે અજ્ઞાન, અજ્ઞાનને કારણે આવી મલિન દશામાં રહ્યો છે. ક્રોધ માન માયા લોભ કસાયના ભાવ આ બધી ભાવમાં કેમ રહ્યો છે? મૂળ વસ્તુમાં તો એમાંનું કાંઈ નથી. એમાં પોતાનો દોષ છે, પોતાની ભૂલ છે. એટલે પર્યાયમાં એ છે. અને જેવો પર્યાયમાં પણ એક સરખું ક્યાં છે? નવું નવું થયા કરે છે, એક સરખું રહેતું નથી. તો એનું ખરું કારણ શું છે? પોતાનો દોષ છે, પોતાની ભૂલ છે. અને એ જુદું જુદું બદલાયા કરે છે એટલે પોતાનું મૂળ સ્વરૂપ નથી. પોતાના મૂળ સ્વરૂપને એવા પરિણામ અનુસરીને એવા પરિણામ થતા નથી. એ પોતાનું ખરું સ્વરૂપ નથી એટલે ટળી શકે છે. નવું નવું થાય છે એટલે ટળી શકે છે. ટળી શકે છે એટલે જે થઈ ગયું તો થઈ ગયું, પણ નવું ન થાય. એવી મોહની દશા નવી ન થાય, મિથ્યાત્વની દશા એવી નવી ન થાય. એવા કસાય ભાવે નવા કસાય ભાવે એ ન થાય. જે ખરું શુદ્ધ સ્વરૂપ છે તેને ભૂલીને મિથ્યાત્વ રૂપી આકરો દારૂ પીધો એટલે જેમ દારૂડિયો ભાન વગર જ્યાં ત્યાં ગંદકીમાં રખડે તેમ મોહથી બેભાનપણે જીવ ચારે ગતિમાં જ્યાં ત્યાં રખડે છે. કોઈ વાર ભિખારી તો કોઈ વાર રાજા, કોઈ વાર દેવ તો કોઈ વાર નારકી, કોઈ વાર હાથી તો કોઈ વાર એકેન્દ્રિય. એવી દશામાં ભટકી રહ્યો છે અને દેહને જ પોતાનું રૂપ માનીને મહા દુઃખી થઈ રહ્યો છે. કેટલાક માણસો એવા હોય છે કે આખો દિવસ કાળી મજૂરી કરીને માંડ 5 રૂપિયા કમાય અને પછી રાતે 2-3 રૂપિયાનો દારૂ પીને ગાંડા થઈને ફરે.
આવું જોવા મળે છે. પૈસા માંડ માંડ કંઈક કમાયા હોય ને પછી એમાંથી પાછો દારૂ પીએ. ઘરમાં ખાવાનું પૂરું ન હોય પણ દારૂ વગેરે પાછળ પૈસા ખર્ચીને દુઃખી થાય. તેમ સંસારમાં રખડતો જીવ માંડ માંડ ક્યારેક મનુષ્યપણું પામે, પણ દેહ બુદ્ધિ રૂપી મોહ મદિરામાં તે ગુમાવીને સંસારમાં ક્યાંય ચાલ્યો જાય છે. જેમ પેલાને પૈસા થોડા મળ્યા હતા તો એનો સદુપયોગ કરવો જોઈતો હતો ખાવા પીવા વગેરે માટે, તો તેની જગ્યાએ દારૂમાં એ ખર્ચી નાખે. એવી રીતે અહીંયા ગુરુદેવ એ ઉદાહરણ આપીને કહે છે કે જે દુર્લભ એવું મનુષ્યપણું એ પામ્યો હોય અને એને પણ એ દેહ સાથેની એકત્વ બુદ્ધિ અને મોહમાં એને ગુમાવી દે. આવું મનુષ્યપણું, આવું અમૂલ્ય જીવન એ ગુમાવી દે અને સંસારમાં ક્યાંય ચાલ્યો જાય છે. જેમ કોઈ દયાળુ પુરુષ દારૂડિયાને જગાડે કે રે ભાઈ, તને આ નથી શોભતું, આ ટેવ છોડ ને તારા ઉત્તમ ઘરમાં જઈને રહે, તેમ અહીં શ્રી ગુરુ દયાળુ થઈ અને મોહી જીવોને દુઃખથી છોડાવવા માટે વિતરાગ વિજ્ઞાનનો ઉપદેશ આપે છે. આગળ કહે છે, કોને આ ઉપદેશ આપે છે? જીવને ઉપદેશ આપે છે. કેમ કે જીવની પોતાની ભૂલ છે. કર્મને ઉપદેશ નથી દેતા કે હે કર્મ તું જીવને હેરાન કર નહીં. કર્મને ઉપદેશ આપે છે? ના, કર્મ તો જડ છે. ઉપદેશ કોને આપે છે? જીવને. જીવની પોતાની ભૂલ છે એને ઉપદેશ આપે છે, કર્મને નહીં. જો કર્મ રખડાવે અને કર્મ તારે, કર્મ રખડાવે ને કર્મ ઉગારે તારે, તો પછી જીવને કરવાનું જ શું રહ્યું? અને જીવને ઉપદેશ દેવાનું પણ પછી કાંઈ રહ્યું નહીં. એક તો જીવે પોતે મોહરૂપ ભૂલ કરી છે અને પાછો તે કર્મ ઉપર ઢોળે છે કે કર્મને કારણે. આ બીજી ભૂલ છે, બેવડી ભૂલ છે. પોતાની ભૂલ સમજશે તો સાચા ઉદ્યમ વડે તે ભૂલને ટાળશે, પણ કર્મે ભૂલ કરાવી એમ માને તો તે ટાળવાનો ઉપાય પોતે કેમ કરશે? નહીં કરે. બધું કર્મને કારણે થાય છે તો પછી એ કાંઈ એને ટાળવાનો ઉપાય નહીં કરે, સાચો ઉપાય એ નહીં કરે. માટે આ વાત તો પહેલા જ સમજવી કે જીવ પોતાની જ ભૂલથી રખડ્યો છે. પોતાની ભૂલમાં શું છે? મોટી ભૂલ, સૌથી પહેલી ભૂલ, પોતાના સ્વરૂપને જાણ્યું નથી અને પોતે જ તે ભૂલ સુધારી લે, એ ભૂલને ટાળી અને પોતે ભગવાન થઈ શકે છે. જીવ રખડ્યો કેમ? કે ભૂલથી. ભૂલ કોની? તો કે છે પોતાની. શું ભૂલ? તો કે પોતાના સ્વરૂપને ભૂલ્યો અને પરને પોતાનું માન્યું, તે ભૂલ. એ ભૂલ કેમ ટળે? તો કે સ્વપરનું ભેદ જ્ઞાન કરે તો ટળે. બસ ધર્મનું સ્વરૂપ આટલું જ છે. સ્વપરનું ભેદ જ્ઞાન કરી અને પોતે સ્વભાવ ભાવે પરિણમે. ગુરુદેવ કહે છે કે પાઠશાળામાં નાના બાળકોને પણ આ વાત શીખવવી કે જીવ અજ્ઞાનથી હેરાન થાય છે, કર્મો જીવને હેરાન કરતા નથી. જીવ પોતાની ભૂલથી દુઃખી થાય છે, કર્મો જીવને દુઃખી કરતા નથી. જીવની ઓળખાણ કરવી, કર્મનો વાંક કાઢવો નહીં. જીવની ઓળખાણ કરવી તે ધર્મ છે, કર્મનો વાંક કાઢવો તે અધર્મ છે. આ જૈન બાળકોથી માંથી વાત લીધી છે. અહીંયા કહે છે કે એકેન્દ્રિય જીવો પણ પોતાના જ ભાવ કલંકની પ્રચુરતા રૂપ મોહથી નિગોદના દુઃખમાં પડ્યા છે. કોઈને પ્રશ્ન થાય કે આ બીજા બધા એકેન્દ્રિય જીવો વગેરે જે છે એ તો કઈ એમ કે એવા ભાવે થતા નહીં હોય ને, એમને તો ક્યાં વિચાર કરવાની શક્તિ છે, એવી કેટલાકના મનમાં એવી વાત હોય છે. ઘણા લોકોને એમ જ છે એકેન્દ્રિય બે ઇન્દ્રિય એ બધા કેવી રીતે કરે? તો કઈ વિચારતા તો છે નહીં. આ બધા જીવડાઓ વગેરે કેવી રીતે કરતા હશે? ને એમાંથી પાછા એમાં એમના ભાવ થયા કરે તો એનું કારણ શું? એ વાતને સમજાવી છે ગુરુદેવે. એમણે તો એક ઇન્દ્રિયની વાત લીધી છે, એટલે પછી બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય બધાને માટે પછી એ પ્રમાણે સમજી લેવાનું. એકેન્દ્રિય જીવો પણ પોતાના જ
ભાવ કલંકની પ્રચુરતા રૂપ મોહથી નિગોદના દુઃખમાં પડ્યા છે. નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી તેવે કોમટસારજીમાં પણ એમ કહ્યું છે, જીવકાંડ અધિકારમાં કહ્યું છે કે ભાવ કલંક સુપ્રચુરા નિગોદ વાસમ ન મુંચતી. કથા 196 છે જીવકાંડની, કે આત્મા પોતે આનંદ મૂર્તિ છે, તે નિજ સ્વરૂપને ભૂલ્યો, તેથી દુઃખી થયો. અહીં તો હવે એ દુઃખથી છૂટીને સુખી કેમ થવાય તેનો ઉપદેશ છે. સુખી થવા માટે હે જીવ તું તારું સ્વરૂપ સમજ. એવી સમજણનો આ ઉત્તમ અવસર આવ્યો છે. એ અવસર ચાલ્યો ન જાય એ જોજે. મૂંડ માણસ દારૂના ઘેનમાં જ્યાં ત્યાં બેભાન પણ પડ્યો હોય અને મોઢામાં કૂતરું પેશાબ કરી જાય છતાં એમ માને કે હું મીઠું દૂધ પીઉં છું. અરે કેવો મોહ છે! તેમ મિથ્યાત્વરૂપી દારૂ પીને મોહી જીવ શરીર, સ્ત્રી, પુત્ર, લક્ષ્મી વગેરે પર દ્રવ્યને પોતાનું માનતો થકો તેમાં રાગ કરીને રાજી થાય છે. ત્યાં તે વેદે છે તો રાગની આકુળતા. શેનું વેદન છે? રાગની આકુળતાનું વેદન છે. પણ મોહને લીધે માને છે કે હું સુખને અનુભવું છું. આવો મોહ નિરર્થક છે, વૃથા છે. તે મોહથી જીવ મહા દુઃખી થઈને 4 ગતિમાં રખડે છે. હૃદય કહે છે કે ભાઈ હવે એ રખડવાનું બંધ કરવા માટે શ્રી ગુરુનો આ ઉપદેશ ધ્યાન દઈને સાંભળ. સાંભળવાની વાત કરી એટલે સાથે સાથે એ શા માટે સાંભળવો એ વાત પણ અહીંયા લઈ લીધી છે આ ગાથાની અંદર. જે મોક્ષાર્થી હોય, ભવથી થાક્યો હોય, ભવના ભ્રમણનો જેને ખરેખર થાક લાગ્યો હોય, ત્યારે ભવમાં અનુકૂળતાઓ હોય ને ત્યારે તો એનો વિચાર નથી આવતો. ભવની અંદર ઘણો સમય એવો જતો હોય જીવનનો કે જેમાં પ્રતિકૂળતાઓ બહુ જ ઓછી હોય અને અનુકૂળતા વધારે રહી હોય ને ત્યારે જીવને ખ્યાલ નથી આવતો. પણ એ બધા પુણ્યના ઉદયો પૂરા થઈ જાય ને જ્યારે પાપના ઉદય શરૂ થાય, મોટે ભાગે મોટી ઉંમર પછી એવા શરૂ થાય ને ત્યારે એને ખ્યાલ આવે છે. અને કેટલીક વખત તો એટલું બધું મોડું થઈ ગયું હોય છે કે એની પાસે ધર્મને સમજવા માટેનો સમય બાકી રહ્યો ન હોય. એને સમજવા ધારે તો એ કેટલીક વાતને તો સૂક્ષ્મતાથી સમજી પણ ન શકે, એવી એની દશા થઈ ગઈ હોય. એટલે કે આખી ધર્મની વાત જે છે પહેલેથી જ સમજવાની હોય. મોટી ઉંમરે સમજીશું પછી કરીશું એવી વાત ન હોય. જે મોક્ષાર્થી હોય, ભવથી થાક્યો હોય એવા જીવને શ્રી ગુરુ મોક્ષનો સંદેશ સંભળાવે છે. ભાઈ મિથ્યાત્વને લીધે તું કેવા કેવા આકરા દુઃખો 4 ગતિમાં પામ્યો. 4 ગતિના દુઃખોના વર્ણનો આચાર્ય ભગવાને ઘણા કર્યા છે. દેવની ગતિના દુઃખોનું પણ ઘણું વર્ણન છે. તો એ જાણી અને એકે ગતિ જે છે તે સુખનું કારણ નથી એવો નિર્ણય કરી અને પંચમ ગતિ એટલે સિદ્ધની ગતિ ને પ્રાપ્ત કરવાનો ઉપાય કર. એ 4 ગતિના દુઃખો છે તો તે જાણીને મોહને હવે તો છોડ એટલે સમ્યક્ત્વ પ્રગટ કર. તો આગળ પછી ચારિત્ર્યનો પુરુષાર્થ થઈ અને પછી કેવળ જ્ઞાન થઈ અને સિદ્ધ ગતિ થશે. અરે દુઃખના દરિયામાં તું મોહથી ગોથા ખાઈ રહ્યો છે. દુઃખના દરિયામાં તું મોહથી ગોથા ખાઈ રહ્યો છે. હજારો પ્રકારના શારીરિક અને માનસિક દુઃખો તું વેદી રહ્યો છે. એમાંથી કેમ છૂટાય તેની આ વાત છે. જીવ પોતાને ભૂલીને ભમે છે, ભટકે છે, રખડે છે. 4 ગતિમાં પોતાના પરમેશ્વરને ભેગો રાખીને ભમે છે. પોતાનો પરમેશ્વર એટલે પોતાનો શુદ્ધ આત્મા, પોતાનું પરમાત્મા સ્વરૂપ છે ને, એ રહીને ભમે છે ને. પણ એને એ જાણતો નથી કે પોતે પરમાત્મા સ્વરૂપ છે. પણ અંતરમાં પોતે પરમેશ્વર સ્વરૂપે બિરાજી રહ્યો છે તેને દેખતો નથી. એનો નિર્ણય તો પછી કરવાનો છે. પહેલા તો એને એવો વિકલ્પ ઉઠવો જોઈએ ને કે પોતે કોણ છે. સંયોગોથી ભિન્ન જ્ઞાન સ્વરૂપ આત્મા હું છું એમ ન જાણતા દેહ અને સંયોગો તે જ હું એમ માનીને અનુકૂળ પ્રતિકૂળ સંયોગોમાં જ મોહ્યો છે.
એમાં જ મોહી ગયો છે. જેમ દારૂડિયાનો કોઈ મેળ નથી કે ક્યારે ક્યાં જઈને પડશે, વિષ્ટામાં જઈને પડે ને પાછો તેમાં સુખ માને, તેમ અજ્ઞાની મોહી જીવનો મેળ નથી કે કઈ ગતિમાં ક્યાં જઈને પડશે. જ્યાં ત્યાં ચારે ગતિમાં રખડે છે. અને સૌથી વધારે ભવ ક્યાં કર્યા? એકેન્દ્રિયમાં કર્યા છે. નિરોધમાંથી નીકળીને ત્રસ્ત થયો તે પછીથી પણ તિર્યંચમાં જ વધુ ભવ તો કર્યા છે. નારકીના કેટલા ભવ કર્યા છે. મનુષ્યનો ભવ તો બહુ જ અલ્પ મળે છે, બહુ દુર્લભ છે. કે છે કે જ્યાં ત્યાં ચારે ગતિમાં રખડે છે. ક્યારેક પુણ્યથી સ્વર્ગમાં અને ક્યારેક પાપથી નરકમાં, ક્યારેક મનુષ્ય તો ઢોર, એમ મોહ વડે પોતે પોતાને ભૂલીને સંસારમાં રખડી રહ્યો છે. નિરોધથી માંડીને નવમી ગ્રૈવિક સુધી જનારા જે મિથ્યા દ્રષ્ટિ હોય તે એવા નવમી ગ્રૈવિક સુધી જનારા, બધા નવમી ગ્રુપ જાય એ મિથ્યા દ્રષ્ટિ, એવી વાત નથી કરવી અહીંયા. કે છે નિરોધથી માંડીને નવમી ગ્રૈવિક સુધી જનારા જે મિથ્યા દ્રષ્ટિ હોય તે બધા મોહને વશ દુઃખી છે. જ્યાં સુખ નથી ત્યાં ભ્રમણાથી સુખ માનીને ભટકી રહ્યા છે, ને જ્યાં સુખ છે તેને જાણતા નથી. આવા અજ્ઞાનથી જીવ ક્યાં ક્યાં ભમ્યો અને તેને કેવા કેવા દુઃખ સહ્યા તે હવે આગળ કહેશે. તો આ બીજી ગાથાનો અહીંયા વિસ્તાર પૂરો થયો. એના પછી ત્રીજી ગાથાની અંદર ભવ ભ્રમણના મહાન દુઃખોની કથા કહે છે. અને આપણે ઘણીવાર એ વાત તો લીધી છે કે ચારે ગતિમાં દુઃખ કઈ રીતે છે, એમાં દેવ ગતિમાં દુઃખ છે એ વાતને વધારે સમજવાની રહે છે. કેમ કે બધાને એમ છે કે દેવની ગતિમાં દુઃખ ન હોય, એમ વસ્તુ સ્વરૂપ નથી. તો ભવ ભ્રમણના મહાન દુઃખની કથા આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. બીજી ગાથા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ.